ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ ભાગ નંબર 2 કે નીતિ. તો નીતિનો બીજો અર્થ એ છે કે આપણે કોઈ પણ ગામનો અપૈયો લીધો હોય તો પછી ત્યાં જવાય જ નહીં. મહાપુરુષો તો કહે છે કે જે રે દિશાએ તારો મન નહીં ત્યાં તમે મત જાઓ. અમર પ્યાલા સભર ભર્યા દેખતો વખ થાય કર મન ભજનનો વેપાર. અપૈયાનો અર્થ કે જે વસ્તુ આપણું જીવન બરબાદ કરે એ વસ્તુનો ત્યાગ કર્યો પછી ત્યાં લમણો કરાય નહીં, એમ કહેવાનો અર્થ છે. કહેવાનો અર્થ એટલે એ જ છે કે ઘણા લોકો તો વેદશાસ્ત્રને મૂળથી માનતા નથી અને સત્સંગમાં તથા ગ્રંથોમાં વેદનો પ્રમાણ લીધા વગર રહેતા જ નથી. અરે ભાઈઓ, એક બાજુ તમે જે વ્યક્તિને માનતા નથી, બીજી બાજુ એ જ વ્યક્તિની આબરૂ ઉપર આપણે છૂટીએ છીએ, એના જ જમીન લઈએ છીએ. આ કયા દેશની આ વાતો છે? વળી તત્વવેત્તા કે બ્રહ્મસૂત્રીયના શરણે જવું આવું કહેનારા શું ખોટા હશે? અને બીજી બાજુ પોતાના અવનવા ગ્રંથો અથવા પોતાના અવનવા કાર્યો તો ચાલુ જ છે. માટે બરાબર નિર્ણય લઈ જે સાચું હોય એ જ ચાલવું જોઈએ, ત્યાં એ જ કબૂલ આપણે કરવું જોઈએ. જો વેદ તો વેદનો સિદ્ધાંત વાણી છે એમ કહેતા હોય તો વાણી તો ચાલુ જ છે. એક બાજુ આપણે કહીએ કે વેદ સિદ્ધાંત નિર્વાણી હોય, જો નિર્વાણી હોય તો બીજી બાજુ આપણે નિર્વાણી એવું તો બોલવાનું ચાલુ છે. પરંતુ વેદજન્ય બાબતો સાચા સંત સિવાય સમજાય એવી નથી. વેદ એ વાંચવાનો વિષય નથી, વેદ એ બુદ્ધિમાં યાદ રાખવાનો વિષય નથી, અને વેદ એ બીજાને સંભળાઈને આપણે આગેવાની કરવાનો વિષય નથી. કારણ કે કોઈ ઇજારાનો માલ નથી. વેદ એ તો તત્વવેત્તા સદગુરુ દ્વારા પચાવવાનો વિષય છે. એટલા માટે આપણે જે વાત ભણ્યા નથી એ વાતનો ફેદવાથી કોઈ એનો અર્થ નીકળવાનો નથી. વેદજન્ય બાબતો તો સાચા સંત સિવાય સમજાય તેવી નથી, અથવા તો વેદ અમો ભણ્યા નથી એ જ અમારો કમનસીબ છે એમ બોલતા શાની શરમ આવે છે? આપણા ગુરુએ તો આપણને જ કહ્યું છે કે સંત મતનું ઉલ્લંઘન કર્યા સિવાય જ વસ્તુ વિશેષતા ગાવી. પણ જેમ ડૉક્ટર ઓપરેશન કરે છે ત્યારે તેના ખંડ પૂરતો જ જે તે બ્લેડ ચીપિયા કે જે સાધનો હોય છે એ જ. પણ જો એ જ સાધનો લઈને બહાર આવો તો શું તે ખિસ્સા કાતરૂમાં ના ગણાય? આમ ગુરુમુખના જે મર્યાદિત વાક્યો એનો અર્થ વગર વાપરવાથી તે ત્રાસવાદીઓ કહેવાય છે. વળી ઘણા તો જાહેરમાં જ ઊંઘમાં બકતા હોય છે કે ગુરુ એવું કશું જ નથી. તો ભાઈ, તમે ઉપદેશ કોને આપો છો અથવા તો કોના પાસેથી લાવ્યા છો? માટે ગુરુનો નાશ કરવાની આ નીતિનો દેશ નથી કહેતી એવું. તો ઘણા માને છે કે જન્મ મરણ એવું કંઈ નથી, તો પછી આપણે કોનું મટાડીએ છીએ અને સેવા કરાવીએ છીએ. વળી પાછા છેલ્લે શિખામણ સ્વરૂપ નિયમો જે સ્વીકારીએ છીએ કે આપણા જીવનમાં પણ આ જીવન સુશોભિત રહે એ રીતે સ્નાન, સ્વચ્છતા, શરીરના એમ કે શરીર નિરોગી રહે એ માટે ઉપવાસો, અગર તો આપણી શરીરની શુદ્ધતા સાચવવા માટે જે જીવન રાખવું એ પણ નિયમો જ કહેવાય છે. એટલા માટે આપણે જીવનમાં નીતિ એ તો કોઈક મહાન વસ્તુ છે. આથી જ એટલે કે કંટાળીને પછી કોઈકે યથાર્થ કહ્યું છે કે તારાથી શેકચો પાપડ પણ ભગાય તેમ નથી. આમ ના કહો તો બીજું શું કહે બિચારો?
બીજું કે જીવ કોને કહેવાય તથા ઈશ્વર કોને કહેવાય એવો ભેદ ગુરુએ ખોલ્યો હોવા છતાં પણ ઘણા બહેરા લોકો સાંભળ્યા વગર જ આ અનર્થ કરી રહ્યા છે. બાકી સદગુરુએ કોઈ પણ ભેદ રાખ્યો નથી, અભેદતા બતાવી છે. હા, એટલા માટે આગળ પણ કહ્યું છે, અરે મહાભારતમાં પણ કહ્યું છે કે જેનો વાગતો હોય એનો જ વાગે. એમ જીવન ઉજળું અગર તો વ્યવહારિક યા તો અધ્યાત્મક માર્ગ એ તો જે ચાલ્યા હોય, જે જીવતા હોય એ જ જીવી શકે છે. બાકી કોઈના વાદે કશું જ વળતું નથી. ઘણા તો કહે છે બિચારા કે વિવેક વિનાનું વંચ્યા જ્ઞાન, એવું બોલતા હોય છે ખરા, પરંતુ પોતે તો નાહ્યા ધોયા વગરના આગળ તો પોતાના વિવેકની જ ખબર નહીં હોતી કેવી રીતે બોલવું, અને પોતાના અહમ ભાવે મિથ્યા શબ્દોનો બીજાને હાનિ થાય આ રીતે બોલતા હોય તો પછી એમાં વિવેક પણ ક્યાં આવ્યો કહેવાય. હા, એટલે કે આનો કોઈ કરાર કે લેખ નથી. નીતિ એ તો વર્તમાનનો વિષય છે. એટલા માટે આપણે આપણું ધાર્યું કોઈ પણ કરવા જઈએ તો ઠીક છે, બાકી એ કર્મ એ ફળ આપ્યા સિવાય એ રહેવાનું નથી. હા, દાખલા કોઈ પણ નાટક હોય, અગર તો પિક્ચર, અગર તો વ્યવહાર, એમાં મુખ્ય પોઈન્ટ હોય છતાંય પણ એની અંદર ખલનાયકોને વિદૂષક તો હોય ને હોય. એટલા માટે આપણે જીવનમાં નીતિ એનો ખૂબ જ અગર તો સદલક્ષણો જીવનમાં ખાસ જરૂરી છે. અને કદાચ જ્ઞાનને આપણે વિશેષતા આપતા હોઈએ તોય પણ એમાં નીતિવાળાની પરિસ્થિતિ સહદેવના જેવી થઈ જશે. સહદેવને જ્ઞાન હતું પણ પૂછનાર કોઈ મળતું નહોતું, એટલે એકલો ને એકલો બિચારો અંદર વિચારોમાં ઘૂંટાતો હતો. ઘણાએ પણ કહ્યું છે કે ભગવાન પણ કહે છે કે અર્જુન, આ તારું નથી, મારું નથી, ઈશ્વરી રાજ્ય છે અને ફોગટ ખાય એ ચોર કહેવાય. એમ પરસેવા વગરનું કોઈ પણ પચવાનું નથી. એટલા માટે આપણે આ જગતના સેવક થઈને રહેવાનું છે, એના ઉપર હાક જમાવવા માટે નહીં. જેમ બગીચામાં માળી થઈને રહીએ અને માલિક થઈને રહીએ એમાં કેટલો ફેર પડી જાય છે. આ રીતે આપણું જીવન નીતિમય હોવું જોઈએ. બીજો કોઈ ઈરાદો આમાં કહેવાનો નથી. અને નીતિ હશે તો એ તો સૂર્યના કિરણો જણાઈ જ આપવાનો છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.